સુરત ખાતે યુટ્યુબ ચેનલ ચલાવનાર યુવકની હત્યાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। સુરતથી આ વિગતો મળી રહી છે, જ્યાં યુટ્યુબ ચેનલ ચલાવનાર એક યુવકની હત્યા કરવામાં આવી છે। યુટ્યુબ ચેનલ ચલાવતા યુવકની હત્યા થઈ હતી, ત્યારે હત્યા બાદ અન્ય સ્થળોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો આ સાથે જ આંજણાનો હત્યાનો વિડીયો છે તેવું વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। સુરત ખાતે યુટ્યુબ ચેનલ ચલાવનાર યુવકની હત્યા થઈ છે, ત્યારે સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। કિરપાલસિંહ ગોહિલ નામના એકાઉન્ટ સામે આ ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે કિરપાલસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। તો વાયરલ વિડીયોને હત્યા સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી અને આ મામલો સામે આવ્યો છે સુરતથી, જ્યાં યુટ્યુબ ચેનલ ચલાવનાર યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે, ત્યારે યુટ્યુબ ચેનલ ચલાવતા યુવકની હત્યા થઈ હતી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે દિવ્યેશ, યુટ્યુબ ચેનલ ચલાવતા યુવકની હત્યાના મામલે એક કિરપાલસિંહ ગોહિલ નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? જે પ્રકારે સુરતમાં યુટ્યુબ ચેનલ ચલાવતો વ્યક્તિ જુબેર ખાન છે, તેની હત્યા થઈ હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ દ્વારા તેમની હત્યા થઈ હોવાનો એક વિડીયો છે તે મૂક્યો હતો અને તેમાં તેમણે લખ્યું હતું કે આ પ્રકારનો વિડીયો છે તે હત્યાનો છે, પરંતુ આ આખો વિડીયો છે તે જગ્યાનો હતો જ નહીં અને આ હત્યા પાછળનો આ વિડીયાને કોઈ લેવા દેવા ન હતું, જેથી આ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કર્યો હતો। ત્યારબાદ સુરત પોલીસ એક્શનમાં આવી હતી અને સુરત સિટી પોલીસનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેમાં તેમની નોંધ લેવામાં આવી હતી। તેમાં તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે આ વિડીયાની પુષ્ટિ કરવામાં આવી હતી કે આ વિડીયો સુરતનો નથી અને તેને જ લઈને આ સમગ્ર મામલે જે કિરપાલસિંહ નામનો વ્યક્તિ છે તેમની સામે પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ જ મામલે કહી શકાય કે સુરત પોલીસે સોશિયલ મીડિયામાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરીને જે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર છે તેમની સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી દિવ્યેશ, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં યુટ્યુબ ચેનલ ચલાવતા યુવકની હત્યા થઈ હતી અને હત્યા બાદ અન્ય સ્થળનો વિડીયો સોશિયલ મીડિયામાં કિરપાલસિંહ ગોહિલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો।